તો હેલો દોસ્તો, અમે દ્વારકા પહોંચીએ છીએ. ત્યાં ધજા ચડતી છે, તો તમે થોડા દર્શન કરી શકો છો. પછી અમે સીધા દર્શન કરીને નીકળી ગયા ગોમતી ઘાટે. તો ગોમતી ઘાટે તમે જોઈ રહ્યા છો કેવો ગોમતી ઘાટ છે. બહુ પાણી નહોતું પણ સરસ જગ્યા હતી. ત્યાં પબ્લિક એટલી બધી નથી પણ મજા આવી ગઈ અમને. તે બહુ જ મજા આવ્યું હતું. પાણી બહુ નહોતું એટલે જુઓ તમે, મારા પગ પણ દેખાઈ જ રહ્યા છે. એટલે પાણી તો હશે જ નહીં, તમને ખ્યાલ આવી ગયો છે. તો પછી અમે જોયું થોડું ગોમતી ઘાટ તમને આખો બતાવી દઉં. તો આખો બતાવ્યું. થોડું વરસાદી વાતાવરણ જેવું લાગે છે, વાદળા જેવું લાગે છે. તમે જોઈ રહ્યા છો એવા વાદળા પણ દેખાઈ રહ્યા છે. પછી અમે ત્યાંથી લીધું ભાડે 500 રૂપિયામાં એક્ટિવા. 500 રૂપિયા તમારું ભાડું થાય છે અને 500 રૂપિયા એનું એક્ટિવની ડિપોઝિટ લે છે. પછી ત્યાંથી અમે નીકળી ગયા બેટ દ્વારકા જવા માટે. અમે 200-300 રૂપિયાનું બસ સમથિંગ એટલાનું જ પેટ્રોલ પુરાવ્યું હતું. પણ તમારે 210નું પેટ્રોલ પુરાવ્યું તમે ત્યાં પહોંચી જાઓ એટલો અનુભવ છે. કારણ કે અમે જ્યારે 7 વાગે ઘરે આવ્યા એટલે મીન્સ કે ત્યાં એમનો ઓફિસે જમા કરાવી ત્યારે અમારી જોડે અડધું પેટ્રોલ હતું. તો તમે જોઈ રહ્યા છો અમે નીકળી ગયા છીએ દ્વારકા, બેટ દ્વારકા જવા માટે. એના વચ્ચે બધું જ આવી જાય છે, જેમ કે બ્લુ બીચ એ તમે કહી રહ્યા છો, જે શિવરાજ બીચ. શિવરાજ બીચમાં બહુ પબ્લિક નથી આજે, પણ તમે બતાવી રહ્યો છો કેવો હતો, કેવું રહ્યું, ત્યાં શું છે, ત્યાં શું જોવાલાયક છે, કેટલી ટિકિટ છે, કેટલું પાર્કિંગ છે, કેવી પાર્કિંગની વ્યવસ્થા છે, સિક્યુરિટી છે કે નહીં, તમને બધું. તો તમે રોડ ઉપર જોઈ રહ્યા છો કેટલો શાનદાર રોડ. બહાર તમને ખબર જ છે પુલ બનાવી ગયા પછી તો નાવડાઓને બિચારાને અત્યારે ઘરે જ બેસવાનું આવ્યું છે. પણ કદાચ મારો એવો ખ્યાલ છે કે એ ચાલુ જ રહેતું છે. તો હવે એ જોયું નથી. તો તમે જોઈ રહ્યા છો હવે શિવરાજ બીચ અમે પહોંચવા જ આવ્યા છીએ. આપણે જોઈ રહ્યા છો શિવરાજ બીચનું બોર્ડ પણ આવી ગયું. તો હવે થોડો રસ્તો અંતર બાકી છે. તો હવે આપણે વાતો કરી લઈએ. એટલી ઘડી તમે યાર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કોમેન્ટ કરી દો, લાઇક કરી દો અને બેલ આઇકન ઉપર ક્લિક કરી દો તો અમારો બીજો પાર્ટ આવે તો તમને જોવા મળે. તો જોઈ રહ્યા છો હવે શિવરાજ બીચ ટૂંક સમયમાં આવી જ ગયો છે. તો ત્યાંથી અમે જોઈ લો પાર્કિંગ આ છે, પણ પાર્કિંગ બહાર નથી, ત્યાં વ્યવસ્થા છે પાર્કિંગની. જે અમે ત્યાંથી લીધી 20 રૂપિયાની ટિકિટ છે. તો 20 રૂપિયાની ટિકિટ લઈને અમે નીકળી ગયા શિવરાજ બીચ જોવા માટે. આ પાર્કિંગની વ્યવસ્થા છે, આ ટિકિટ બારી છે. ત્યાં એટલું મસ્ત વાતાવરણ હતું કે તમે જોઈ રહ્યા છો જંગલ જેવું. તમને એવું લાગશે કે હું ત્યાં જંગલમાં આવી ગયો. જુનાગઢના જંગલ જેવું લાગે છે. અંદર અલગ અલગ છોડો આવેલા છે અને તમે જોઈ રહ્યા છો આ રીતે સીધા ત્યાં જશો તો વચ્ચે પાણી આવે છે, ટોયલેટની વ્યવસ્થા છે, બધી જ વ્યવસ્થા ત્યાં છે. તમારી સેફટી માટેની પણ બધી વ્યવસ્થાઓ રાખેલી છે. તો તમે આ જંગલ જોઈ રહ્યા છો. તમે અહીંયા બેસવા માટે, સ્ટે કરવા માટે બોકડા પણ મૂકે છે, જે તમને આગળ જોવા મળે. આ બીચ ઇન્ફોર્મેશન બોર્ડ છે, એમાં કઈ કઈ માછલીઓ છે, શું નામ છે, કઈ કઈ એક્ટિવિટીઝ છે, બધું આપેલું છે. તમે આ બધું જોઈ રહ્યા છો કેવું છે. ત્યાં બોકડા પણ તમે જોઈ રહ્યા છો સામે મૂકેલા છે. ત્યાં તમે બેસી શકો છો શાંતિથી, કપલ જોડે વાતો કરી, ફેમિલી સાથે. છોકરાઓ રમી જાય ઝાડ નીચે, કોઈ તડકો લાગતો નથી. તમે નહીંને આવો તો એ તમે સુકાઈ જાઓ. અહીંયા બેસતો હોય શાંતિ મળે અને બહુ મજા આવે. તો પછી તમે જોઈ રહ્યા છો અમે તરત જ આવી ગયા ત્યાં. પાણી પીવાનું પરબ હતી તો પરબથી પાણી પીધું. પછી જોઈ રહ્યા છો બીચ. આ બીચમાં અત્યારે પબ્લિક હતી નહીં બહુ બધી, બીચ ખાલી હતો બધો. તમે બીચ જોઈ રહ્યા છો બિલકુલ ખાલી છે. પાણી પણ એટલું બધું નજીક નહોતું કારણ કે અત્યારે કોઈ પબ્લિક નથી, મજા આવે નથી, કોઈ એક્ટિવિટીઝ નથી. પણ અમે ગયા હતા અમારે દર્શન કરવા હતા ખાલી એટલા માટે. તમે જોઈ રહ્યા છો આ કયો છે દરિયો. બહુ પાણી નથી. હું ધીમે ધીમે નજીક જાઉં છું. આ રેત છે, ચાલતા ચાલતા ત્યાં જવાનું છે. કોઈ સાધન લઈ જવા દેતા નથી બીચ ઉપર. અહીંયા બધી એક્ટિવિટીઝ થાય છે. નાહવા માટેની પરવાનગી અત્યારે આપેલ નથી. આમ તો નાહવાની છૂટી હોય છે. અહીંયા તમે નાહી શકો છો, એક્ટિવિટી કરી શકો છો. એ અલગ અલગ એનો ખર્ચો હોય. પણ મારો ફ્રેન્ડ એવું કહેતો હતો કે 3000 રૂપિયામાં બધું પતી જાય છે. તો તમે જોઈ રહ્યા છો પાણી પણ નથી એટલું બધું. હું પગ પલાળવા ત્યાં ગયો. તમે જોઈ રહ્યા છો આ તો દરિયે જાઓ એટલે તમે આ લોકો તો બધું કરે જ છે. ત્યાંથી નીકળી ગયા અમે બેટ દ્વારકા જવા માટે. તો જોઈ રહ્યા છો બેટ દ્વારકાનો રસ્તો એટલો મસ્ત રસ્તો છે. કોઈ ખાડા કર્યા નથી, કોઈ બમ્પ નથી. તમને એવી મજા આવશે. ત્યાંથી તમે એક્ટિવા લઈ લો, તમારી ગાડી લઈને જાઓ, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. તમને ટ્રાફિક પણ નહીં નડે. ખુલ્લા એટલા રોડ છે. એનું વાતાવરણ કંઈ મસ્ત છે. પવન પણ ઠંડા આવી જાય છે એટલે તમને પરસેવાની ચિંતા નહીં. એસી ચાલુ રાખવી નહીં કારણ કે બહારનું વાતાવરણ, તમે બહાર ફરવા આવ્યા છો તો બહારનું વાતાવરણ જ લેવાનું હોય, એ તો તમને ખબર જ છે. તો એસી ચાલુ ના રખાય. કાચ ખોલીને શાંતિથી આબોહવાનો અનુભવ લેવાય. કેવી ઠંડી હવા છે, કેવું રમણીય વાતાવરણ છે. વાદળછાયું થોડું વાતાવરણ તો તમે જોઈ રહ્યા છો. બિલકુલ અમને ક્યાંય રસ્તામાં વરસાદ પણ નડ્યો નથી. આવતો થોડો ઘણો નડ્યો હતો એ મેં તમને આગળના બ્લોગમાં બતાવ્યો છે. તો તમે મારું આગળનો બ્લોગ જોઈ શકો છો. બરાબર. તો આ આવી ગયો. તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ દ્વારકાનો બીચ છે, એટલે બેટ દ્વારકાનો બીચ છે. ત્યાં બધા પબ્લિક ફોટો પડાવતી હતી પણ મેં એ બધું લીધું નહોતું કારણ કે મારે જોઈએ તો ખાલી રોડ. તો ખાલી રોડ તમે જોઈ રહ્યા છો. આગળ તમે જોઈ રહ્યા છો એમ તો થોડું થોડું દેખાતું છે કે ગાડીઓ પડી છે ફોટો પડાવવા માટે. પછી અમે આવી ગયા બેટ દ્વારકા. દર્શન કરીને નીકળી ગયા ત્યાંથી. ત્યાં ફોન તો લઈ જવા નથી દેતા તો અમે ફોન મૂકી દેતા હતા બહાર. પછી તમે જોઈ રહ્યા છો એક ત્યાં નવું કંઈક બન્યું છે જે સોનાની દ્વારકા કહેવામાં. ત્યાંની ફક્ત 40 રૂપિયા ટિકિટ છે, જે તમે બીજા બ્લોગમાં જોઈ શકો. સોનાની દ્વારકા નગરીમાં શું છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક કરી નાખજો, કોમેન્ટ કરજો. જય દ્વારકાધીશ તો લખવાનું ભૂલતા જ નહીં. તમે પણ મોટા ફેન જ હશો દ્વારકાના. તમે જોઈ રહ્યા છો આ સોનાની નગરી. એનો બીજો બ્લોગ આખો આવશે.
શું છે સોનાની નગરીમાં, કેવું વાતાવરણ છે, કેવું રહે છે ત્યાં અંદર, શું